નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર તાલુકાના મોટા કોટડા ખાતે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના વિધાનસભાની ચૂંટણીને લઈને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જુનાગઢ જિલ્લાના મોટા કોટડા ખાતે અનુસૂચિત જનજાતિના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ વિશેષ હાજરી આપી હતી અને આ મહાસંમેલનમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં મહાસંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તા અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। જિગ્નેશ મેવાણીએ સંબોધન દરમિયાન અનુસૂચિત જનજાતિ સમુદાયના હિતો, રોજગાર, શિક્ષણ અને સામાજિક ન્યાયના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો। તેમણે રાજ્ય સરકારની નીતિઓની ટીકા કરતા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને ચૂંટણીમાં ભારે બહુમતી જીતાડવાની અપીલ કરી હતી। જીતીએ, કડીની જીતીએ તો સરકાર નથી તૂટવાની, પણ સત્તામાં બેઠેલાનો અહંકાર જરૂર તૂટવાનો છે ને તોડવાનું કામ કરે। કેવો અહંકાર છે? જ્યારે કોઈ ગરીબના ઝૂંપડામાં કે કોઈ સામાન્ય વ્યક્તિને તકલીફ પડે તો આપણું બંધારણ ઘડાયું એની ભાવના એ હતી કે ગરીબના ઝૂંપડામાં કોઈને તકલીફ પડે તો સત્તાના સિંહાસનમાં બેઠેલાની આંખમાં આંસુ આવવું જોઈએ, ન્યાયના પક્ષે ઉભા રહેવા જોઈએ, અન્યાય કરતારા ને છાવરનારા ના હોવા જોઈએ। તો જિગ્નેશભાઈ મેવાણી પણ ત્યાં પહોંચે અને દિલ્હીમાં બેઠેલા રાહુલ ગાંધીજી પણ પહોંચે, પણ ગુજરાતનો ભાજપનો નેતા ન જાય અને ગુજરાતમાંથી દિલ્હીમાં બેઠેલો નેતા પણ દલિતના ઘરે પૂછવા ન જાય। કોઈ નાની વ્યક્તિને ક્યાંય મુશ્કેલી પડે, હું ખાસ કહેતો હોઉં છું કે કોંગ્રેસના એક એક કાર્યકર્તાની એ જવાબદારી છે કે ક્યાંય પણ કોઈને અન્યાય થાય તો કોંગ્રેસના કાર્યકર્તાએ જ્ઞાતિ, જાતિ, વર્ગ, ધર્મ, પક્ષ કશું જ જોયા વગર જેને અન્યાય થયો છે એની પડખે ઉભા રહેવાનું છે। પરંતુ આ ભાજપ વાળા શું કરે? બાબા સાહેબે જેમાં સર્વ સમાજના, સર્વ જ્ઞાતિ અને ધર્મના લોકો હતા, આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાની જ્યારે કોશિશ કરી રહ્યા છે, તો આ લડાઈની અંદર કોણ છે તમારી પડખે? એ કોંગ્રેસ પાર્ટી ઊભી છે, એ રાહુલ ગાંધી ઊભા છે। આજે આપ તમામ લોકોનું કહેવા માંગુ છું, એક વાક્ય યાદ રાખજો, ગુજરાતની અંદર અને દેશની અંદર સેક્યુલરિઝમ, ધર્મ નિરપેક્ષતાનો સવાલ, સંત કબીરે કહ્યું, ના માલા જપું ના કર જપું, મુંસે કહું ન રામ, રામ હમારા હમે જપે, હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયો વિશ્રામ। આ એ ભારત ભૂમિ છે, આ રવિદાસની ભૂમિ, આ નાનકની ભૂમિ, આ સુફી સંતોની ભૂમિ, ઓલિયાઓ, પીરો અને ફકીરોની ભૂમિ, પેલો નકલી ફકીર નહીં। આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ, ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો આત્મસન્માનપૂર્વક જીવન જીવી શકતા હોવા જોઈએ। અને એના માટે માન્ય શક્તિભાઈ યાદ કરાવ્યું એમ, રાજીવજીની સરકાર વખતે તમને શસ્ત્ર મળ્યું તમારા આત્મસન્માનને પ્રોટેક્ટ કરવા, એટ્રોસિટીઝ એક્ટ। કદાચ મારી પહેલી જાહેર સભામાં વાત કરી રહ્યો છું, આજે કહું, અને બધા યાદ રાખજો, તમારી વર્તમાનના આવનારી પેઢીને કહેજો, ચૂંટણી બરાબર મધ્યમાં હોય અને કોઈ ગંભીર અત્યાચારની ઘટના બને અને એ વખતે નેતાએ સ્ટેન્ડ લેવાનું આવે તો પરસેવો છૂટી જાય, કેમ કે તમે પીડિતની પડખે રહો તો અત્યાચાર કરનારા સમુદાયને ના ગમે। એક વિધાનસભાની બેઠકમાં આટલી તકલીફ પડતી હોય તો રાજીવજી અને કોંગ્રેસ પાર્ટીને દલિતોની પડખે રહેતી વખતે કેટલું દુઃખ થયું હશે, કેટલું દર્દ સહન કરવું પડ્યું છે કે પોતાની વોટ બેંકની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી, એ વાત માટે જબરદસ્ત તાળી પાડો। આ વસ્તુને યાદ રાખવાની। આજે બાજુમાં અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે, સુરત,
વડોદરા, અમદાવાદ, આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા, સ્કીમો બની, ટેનામેન્ટ્સ બન્યા, એપાર્ટમેન્ટ બન્યા, કઈ રીતે ઊભું થયું? આજે પણ દલિત સમાજનો ભારતમાં એક બહુ મોટો વર્ગ તો ખેત મજૂર છે, ફેક્ટરીઓમાં જાય છે, સિક્યુરિટી ગાર્ડ છે, કોઈના બંગલાવાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે, આશા વર્કર છે, આંગણવાડીમાં છે. પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે. આજે વિસાવદરની ચૂંટણીમાં માનનીય શક્તિભાઈ પ્રદેશનું નેતૃત્વ અને અમે સૌ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં દલિત વંચિત સમુદાયના લોકો ઉપસ્થિત હતા. બધાના લોકોનો રિસ્પોન્સ એ નીતિનભાઈની તરફેણમાં છે. નીતિનભાઈ રાણપુરિયા એ અત્યંત નિખાલસ વ્યક્તિત્વ છે, અડધી રાતનો હોકારો છે, વિસાવદરની 108 છે, ઘરનો માણસ છે, ઘરની પીડા સમજે છે, ઘરમાં જ રહેવાનો છે. આવો વિસાવદરની જનતામાંથી સુર ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં મને મળ્યો છે. ભાઈ નીતિનભાઈને ખૂબ શુભેચ્છાઓ. ભારી મતોથી વિજયી બનશે અને છેલ્લે વિસાવદરના ઓબીસી, મુસ્લિમ, દલિત અને વંચિત વર્ગોને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એક ટકો પણ તમારા આત્મસન્માનની લડાઈ લડ્યા નથી, લડવાના નથી. અમે જ તમારા આત્મસન્માનની લડાઈ લડ્યા છીએ અને લડવાના છીએ. એટલે દલિત, ઓબીસી, મુસ્લિમ, વંચિત વર્ગોનો એક વોટ કોંગ્રેસ પાર્ટીને પંજાના નિશાન પર મોટું રિચાર્જ ને છોટા રિચાર્જ બંને સાથે, પણ નીતિનભાઈ ઉભરીને આવશે. એમનું નિખાલસ વ્યક્તિત્વ એ ઉભરીને આવશે. એમના લક્ષણોના કારણે ચેલેન્જ આપવી પડી. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એક જ છે. અનામત વિરોધી એક જમાનામાં બહુ કેમ્પેનો ચલાવેલી છે. એમને બાબા સાહેબના બંધારણ સાથે કોઈ લગાવ નથી. દિલ્હીની સડકો પર બંધારણની કોપીને સળગાવી ત્યારે પણ બીજેપી અને આમ આદમી પાર્ટી ચૂપ હતા. અનેક અત્યાચાર આદિવાસી, ઓબીસી, દલિત, મુસ્લિમ સમુદાય ઉપર થાય ત્યારે અમે જ જઈને ઉભા રહે છે. કોઈ આપ વાળો, કોઈ ભાજપ વાળો આવતો નથી. નીતિનભાઈ જેવા સરળ વ્યક્તિત્વ આ ચૂંટણી જીતે તો હું પણ ખૂબ રાજી થઈશ. થેન્ક યુ. થેન્ક યુ. વિસાવદરના મારા વહાલા મતદાતાઓનો, નગરજનોનો, અહીંના નાગરિકોનો આભાર માનું છું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને અને અમને ખૂબ પ્રેમ, સહયોગ અને સમર્થન આપ્યું છે. આજે અમારી એક જનસભા, દલિત સમાજ મહાસંમેલન, અમારા સાથી કાર્યકારી અધ્યક્ષ ભાઈ જિગ્નેશભાઈ મેવાણી અને સાથીઓ સાથે અહીંયા રાખેલું હતું. એમાં ખૂબ મોટી સંખ્યામાં મોડી સાંજ સુધી બધા ઉપસ્થિત રહીને એમને સમર્થન આપ્યું છે. બે પાર્ટીઓ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી, એ ધનિકો, શ્રીમંતો અને મુઠ્ઠીભર લોકો માટેની વાત કરે છે. કોંગ્રેસ પાર્ટી જ્ઞાતિ, જાતિ, ધર્મ કશું જ જોયા વગર સમગ્ર દેશવાસીઓ માટેની ચિંતા, અને જ્યારે જે બંધારણે કહ્યું છે એ પ્રમાણે જેને સૌથી વધારે જરૂરિયાત છે એની સૌથી વધારે ચિંતા કરવી જોઈએ એ કરી રહી છે. અને એમને જે સમર્થન આજે જે અહીંયા મળ્યું છે અમારી આ જનસભામાં, એ માટે સૌનો આભાર માનું છું. થેન્ક યુ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ ઘર ઉપર પ્લાસ્ટિકની થેલી મુક્ત થાય તે માટે માય થેલી ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત અર્બન લાઇફ મિશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને અંત લાવવા માટેના પ્રયાસો રૂપે તમામ ઘર પ્લાસ્ટિક થેલી મુક્ત થાય તે માટે માય થેલી ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના તમામ વોર્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરીજનો દ્વારા જૂના કપડાઓમાંથી સ્વસહાય જૂથની બહેનો દ્વારા વિનામૂલ્યે થેલી બનાવી આપવામાં આવી હતી, જેથી કપડાની થેલીનો ઉપયોગ કરી પ્લાસ્ટિકનો થેલીનો વપરાશ ન કરવા સહભાગી બન્યા હતા. તેમજ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 60 શહેરીજનોએ લાભ મેળવ્યો હતો અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર ગીરાબેન જોશી દ્વારા માર્ગદર્શન હેઠળ એ મેનેજરને કનેરિયા ઉર્વીબેન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદર તાલુકાના મોટા કોટડા ખાતે સીતાસી ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. વિસાવદર તાલુકાના મોટા કોટડા ખાતે સીતાસી વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના
અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં અનુસૂચિત જાતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાકેશભાઈ મહેરિયા, અમૃતભાઈ મકવાણા, રમેશભાઈ વેગડા તેમજ હરેશભાઈ સાવલિયા પ્રયાસોની સફળ સંમેલન યોજાયું હતું. તેમજ સંમેલનમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને બીએસપી જૂનાગઢના મનસુખભાઈ વાઘેલાએ 200 જેટલા સમર્થન અને સામાજિક રાજકીય આગેવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સંમેલનમાં હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા, રાજુભાઈ કરપડા, મનોજભાઈ સોરઠિયા, ધીરુભાઈ ગોયલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કે હું કંઈક નાની મોટી સરકારી નોકરીમાં તક મળશે તો મારું ભવિષ્ય સુધરી જશે, મારી પેઢીઓનું ભવિષ્ય સુધરી જશે, સારું જીવન જીવી શકાશે, એકદમ સુરક્ષિત જીવન જીવી શકાશે, સામાજિક સુરક્ષા મળશે. બીજી બાજુ સરકારે કોન્ટ્રાક્ટ બેઝની નોકરીઓ કરી નાખી. તમે વિચાર કરો કે ગુજરાતમાં ભાજપની સરકાર કાયમી થઈ ગઈ છે અને નોકરી કોન્ટ્રાક્ટ વાળી થઈ ગઈ છે. બાબા સાહેબ તો બંધારણમાં એવું લખીને ગયા હતા કે સરકાર 5 વર્ષ પૂરતી હશે, નોકરી કાયમી હશે. અને ગુજરાતમાં આપણા જ હાથે કંઈક આવું થઈ ગયું છે કે સરકાર કાયમી થઈ ગઈ છે, મૂળિયા નાખી ગઈ અને આપણા છોકરાની નોકરી 11 મહિના પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. આ વસ્તુને બદલવા માટે આપણે બધાએ સામૂહિક પ્રયાસ કરવો પડશે. અત્યારે આ વિસાવદર અને ભેસાણની ગલીએ ગલીએ 400 જેટલા નેતાઓનું ધાડું ઉતર્યું છે. તમામ પ્રકારના મંત્રી અહીંયા આટા મારે છે, તંત્રી જંત્રી બધા અહીંયા આટા મારે છે. જે ગામમાં તલાટી મંત્રી નથી મળતો એ ગામમાં કેબિનેટ મંત્રી રોડે આટા મારે છે. આટલી હદે માણસો અહીંયા આવ્યા છે. પણ કોઈ તો એને પૂછે કે આટલા બધા અહીંયા હું કામ આવ્યા છો? અમારી પીડા ઓછી કરવા આવ્યા છો કે માથે નવી ઉપાધિ નાખવા આવ્યા છો? દોસ્તો, કોઈ તો એને પૂછે કે આ અમે ગરીબ માણસો જીવીએ છીએ, ક્યારેય અમારો હાલચાલ પૂછવા કોઈ મંત્રી આવ્યા? અમારા છોકરા કેમ ભણે છે? આ વિસ્તારની અનેક શાળાઓ ખખડધજ શાળાઓ છે, સારી સ્કૂલનું બિલ્ડિંગ નથી, શાળામાં શિક્ષકના ઠેકાણા નથી, કોમ્પ્યુટરોના ઠેકાણા નથી. ગામડાના ગરીબ પરિવાર મજૂરી કરતા હોય અને એવી ઈચ્છા હોય કે મેં તો મજૂરી કરી લીધી પણ મારા છોકરા પાસે મજૂરી નથી કરાવી, મારે એને ભણાવવો છે, તો ક્યાં ભણાવવા જવાના? આ 400 ભાજપના નેતા વિસાવદરની બજારોમાં આટા મારે છે, પણ જવાબ એકેય વ્યક્તિ પાસે નથી કે સરકારી સ્કૂલમાં શિક્ષક કેમ નથી, અમારે ગરીબના દીકરાને ભણવું હોય તો ક્યાં ભણાવવાનો? દોસ્તો, આ ભેસાણની સરકારી કોલેજનો કિસ્સો કહેતાય શરમ આવે કે ભેસાણની અંદર સરકારી કોલેજ છે, સરકારી કોલેજના પ્રોફેસરે સરકારી કોલેજની વિદ્યાર્થીનીઓને ખરાબ મેસેજ વોટ્સએપમાં નાખ્યા કે હું કહું એમ તારે કરવું પડશે, અમે જ્યાં બોલાવીએ ત્યાં આવવું પડશે. 1-2 દીકરીઓએ ના પાડી કે સાહેબ આવું ન હોય, અમે તો ભણવા આવીએ છીએ. તો સાહેબે શું ધમકી મારી કે પરીક્ષામાં પાસ થવું છે ને તો જેમ કહીએ એમ કર. અને ભેસાણની સરકારી કોલેજમાં પ્રોફેસરે દીકરીઓને પાસ કરાવવાની ધમકી મારી અને અભદ્ર કામ કર્યું. ઈ વાતની આજે 1 વર્ષ સુધી પણ FIR ભેસાણમાં નથી થઈ. દોસ્તો, તો કોને રાવ કરવાની? ગરીબ પરિવારો માંડ દીકરા દીકરીઓને ભણાવતા હોય, એ ભણાવવા માટે કોલેજમાં મૂકો, ત્યાં પ્રોફેસર આપણી દીકરીઓ પાસે આવી માંગણી મૂકે, ભાજપના રાજમાં પોલીસ FIR ન લખે, તો કોને મત દેવો, કોની પાસે આશા રાખવાની, નિર્ણય લેવાનો સમય આપણી પાસે છે. દોસ્તો, ગુજરાતમાં દલિત અત્યાચારની અનેક ઘટનાઓ બની. ઉના કાંડથી આખો દેશ સમસમી ઉઠ્યો. એ દિવસોમાં અરવિંદ કેજરીવાલજી પોતે રૂબરૂ આવેલા ત્યાં આશ્વાસન આપવા માટે અને સમર્થન આપવા માટે. અને એ પછીના જે આંદોલન થયા એમાં અમરેલીની અંદર પણ અનેક ઘટનાઓ બની. હજારો નિર્દોષ દલિત યુવાનોને જેલમાં પૂરી દીધા. થાનગઢની અંદર ગોળીબાર થયો. આજ દિવસ સુધી એમાં ન્યાય નથી મળ્યો. PSI છરા જાહેર છાતી પર ગોળીઓ મારી દીધી અને સરકારે PSI ને બચાવી લીધા. દોસ્તો, ભાનુભાઈ વણકરે દલિત સમાજના જમીનના અધિકાર માટે વિધાનસભામાં આત્મદાહ કર્યો. ગુજરાતના ઇતિહાસમાં ન બની હોય એવી પહેલી અને એકમાત્ર ઘટના ભાનુભાઈના કિસ્સામાં બની કે વિધાનસભાના પરિસરમાં કોઈ માણસે આત્મહત્યા કરી લીધી અને આ ભાજપની સરકારના પેટનું પાણી ન હલ્યું. દોસ્તો, અનેક એવી અત્યાચારની ઘટનાઓ બની. ગામડે ગામડે એ લિસ્ટ લઈને બેસીએ તો એ લિસ્ટ પતે એમ નથી. પણ આવું શું કામ થાય છે કે જે લોકોના મનમાં જાતિવાદનું ઝેર ભરાઈ ગયું છે, જે લોકો ગરીબને જોઈ નથી શકતા ઉપર આવવા માટે, ગરીબનો છોકરો ભણે, આગળ આવે, સક્ષમ બને, એ જે લોકો જોઈ નથી શકતા એવા માણસોને ભાજપની સરકારનું સમર્થન મળેલું છે. દોસ્તો,
ગુંડાઓ બદમાશો ગમે તેવા ખૂન ખરાબા કરે, અઠવાડિયામાં જામીન મળી જાય, એટ્રોસિટીનો કેસ થયો હોય, બહેનો દીકરીઓ ઉપર દુષ્કર્મ કરવાના કેસ થયા હોય, એવા લોકોને તાત્કાલિક જામીન મળી જાય છે. અને જે ગરીબ માણસ, લાચાર માણસ એક હેલ્મેટ પહેર્યા વગરનો નીકળે તો એ પોલીસ એને દબડાવી નાખે છે. કાયદાની અંદર ભયંકર ઇમ્બેલેન્સ છે. ગરીબો માટેનો કાયદો અલગ, અમીરોનો કાયદો અલગ. આ પરિસ્થિતિને બદલવા માટે અમે તમારો સાથ માંગવા માટે દોસ્તો આવ્યા છીએ કે આખો સમાજ મને સાથ આપો, આશીર્વાદ આપો, એવી મારી માંગણી છે. દોસ્તો, અમે કંઈક બદલાવ લાવવા માટે આવ્યા છે. અમારે કંઈક બની જવું હોત, અમારે કંઈક ખિસ્સા ભરી લેવા હોત તો એની પાર્ટી ભાજપ છે, પણ અમે કંઈક બદલાવ લાવવા માંગીએ છીએ. અને સમાજમાં બદલાવ કોણ લાવે? સમાજમાં બદલાવ સારા આગેવાનો લાવે. દોસ્તો, એક વાત એ વિચારવા જેવી છે કે આજ ભાજપના અને કોંગ્રેસે સારા માણસો માટે રાજકારણ વધવા દીધું નથી. ગુંડાઓ હોય, બદમાશો હોય, તોડબાજો હોય, માથાભારે હોય, કટકી કરનારા હોય, જમીન માફિયા હોય, 2 નંબરના રૂપિયાવાળા હોય, આ જ લોકોની રાજકારણમાં બોલબાલા છે. એક ગામડાનો ઉઠેલો સજ્જન છોકરો હોય, કંઈક કરવાની ભાવના વાળો હોય, સીધો માણસ હોય તો રાજકારણમાં એની કોઈ જગ્યા નથી રહેવા દીધી. અમે આમ આદમી પાર્ટી એક નવા વિચારવાળી પાર્ટી છે કે અમે છેવાડાના માણસને રાજનીતિમાં પ્રતિનિધિત્વ કરવાની તક આપવાવાળી પાર્ટી છીએ. આ અમારા અમૃતભાઈ મકવાણા દાસી જીવન એવોર્ડ મળેલો એમને ગુજરાત સરકાર તરફથી. પ્રોફેસર કક્ષાના માણસ છે, સતત સંઘર્ષમાં અમારી હારે જોડાણેલા છે. અમૃતભાઈને આમ આદમી પાર્ટીએ સંગઠન મંત્રીનો હોદ્દો આપી અને સતત એમને માર્ગદર્શન મેળવી અને આમ આદમી પાર્ટીને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર જિલ્લામાં વિસ્તારનું કામ સોંપ્યું. એક નેતૃત્વ નિર્માણનું કામ. આપણે જ્યારે એમ વાત કરીએ કે સમાજ આગળ આવવો જોઈએ, સમાજનું સારું થવું જોઈએ, સમાજને આ મળવું જોઈએ, તે મળવું જોઈએ, પણ એ મળે કોના થકી? આગેવાન થકી. આગેવાન તો ભાજપ પેદા નથી થવા દેતું. માત્ર ગુંડા પેદા થાય, માથાભારે માણસો પેદા થાય, પણ સમાજની વેદના દિલમાં લઈને ફરતો હોય એવા માણસને નેતૃત્વ કરવાની તક ભાજપમાં નથી ને કોંગ્રેસમાં નથી. એ તક આમ આદમી પાર્ટીમાં છે દોસ્તો. એટલે તમારો સહયોગ જોઈએ. આ અમારા રાકેશભાઈ મહેરિયા અમદાવાદની અંદર લારી ગલ્લા પાથરણાનું એસોસિએશન બનાવ્યું, અનેક સંઘર્ષો કર્યા. નાના માણસો, ગરીબ માણસો અમદાવાદની ફૂટપાથ ઉપર, રાજકોટ, સુરત, વડોદરાની ફૂટપાથ ઉપર બેસીને સાંજ પડે ત્યાં 200-500 રૂપિયા કમાતા હોય, શાંતિથી જીવતા હોય, એવા માણસોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવામાં આવે. એ તમામ લાચાર માણસોનું, નાના માણસોનું સંગઠન બનાવવાનું કામ રાકેશભાઈ મહેરિયાના માધ્યમથી થયું. એમના એ અધ્યક્ષ છે અને આજે ગરીબો માટે લડાઈ લડી રહ્યા છે. દોસ્તો, આમ આદમી પાર્ટી નેતૃત્વ નિર્માણ કરે છે. સજ્જન માણસ, સારા માણસ, લડાયક માણસ, જોશીલા માણસોને પ્લેટફોર્મ આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. સમાજનું કામ કરી શકે એવા યુવાનોને આગળ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. ભાજપને તો કોઈની જરૂર નથી, કોંગ્રેસને કોઈની પડી નથી દોસ્તો. માટે આપણો માર્ગ આમ આદમી પાર્ટી છે મિત્રો. અને એટલે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા એક એવી આશા રાખું છું કે આપ સૌના આશીર્વાદ અમને મળશે તો અમે ગુજરાત આખાની અંદર ખૂબ સારું કામ કરી શકીશું. કહેવા માટેના મુદ્દાઓ અનેક છે, અનેક મુદ્દા છે. હું જાણું છું કેમ કે હું ગામડામાં મોટો થયો છું. જે બાજુ અનુસૂચિત જાતિ સમાજના લોકોના રહેઠાણ હોય ત્યાં પાણીની વ્યવસ્થા ન હોય, રોડની ન હોય, સાફ સફાઈ ન હોય, સ્ટ્રીટ લાઇટ ન હોય, આટલી હદનો ભેદભાવ હું જોઈ પણ શકું છું, સમજી પણ શકું છું ને એની ઉપર અમારે કામય કરવું છે. પણ અમને એક તક આપો એ વિનંતી હું તમને કરવા આવ્યો દોસ્તો. રૂપિયાવાળાની બજારે મોટા લેમ્પ લબડતા હોય પણ ગરીબની બજારે એક નાની બત્તી કોઈ મારવા તૈયાર નથી. અને આ પીડા કોણ સાંભળશે? ભાજપના માણસો નહીં સાંભળે. એ તો મોટા મોટા કદાવર નેતાઓ છે, એમની પાર્ટી મોટી, એમના નેતા મોટા. આપણે તો માણસ નાના ને આપણો મુદ્દો નાનો છે. આપણા જેવા નાના માણસોનો નાનો મુદ્દો એ મોટા માણસો નહીં સાંભળે. અમારી જેવા નાના જુવાનિયા તમારો મુદ્દો સાંભળશે દોસ્તો. અને એટલે હું આપ સૌ પાસે આશા રાખું છું કે આ પંથકના અનેક પ્રશ્નોની મેં નોંધ લીધી છે. એ બધા પ્રશ્નોમાં હું સમાજની સાથે રહી જ્યાં મારે ઉપયોગી બનવાનું હોય ત્યાં જરૂર ઉપયોગી બનીશ. આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજને ખેતી માટે થઈને જે સહકારી મંડળીઓ બની છે અને જે જમીન ફાળવવામાં આવી હતી એ જમીનના પણ અનેક ગામડામાં અનેક પ્રકારના પ્રશ્નો છે. જમીન ખાલસા થઈ ગઈ છે, કબજો લોકો પાસે છે, પણ અત્યારે જમીન સરકારના ચોપડે બોલે છે, મંડળીના ચોપડામાંથી પણ નીકળી ગઈ છે. એવા અનેક પ્રશ્નો છે. એ તમામ પ્રશ્ન બાબતે મેં અલગ અલગ ગામડે જ્યારે હું ગયો ત્યારે આગેવાનોની બાજુમાં બેસી આગેવાનો પાસેથી અલગ અલગ પ્રશ્નો મેં સમજ્યા છે.
એ તમામ પ્રશ્ન બાબતે ચૂંટણી જીત્યા પછી ફરીથી ભેગા મળીશું. રાકેશભાઈ, મનસુખભાઈ, રમેશભાઈ, અન્ય જે કાંઈ આગેવાનો છે એ બધાને હારે બેસી અને આપણે અનુસૂચિત જાતિ સમાજના જે કાંઈ પ્રશ્નો છે એ બાબતે જે રીતે ધારાસભ્ય તરીકે મારે લડાઈ આપવી પડે એ વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી જ્યાં બોલવું પડે ત્યાં બોલવાની હું ખાતરી આપું છું. આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા, અમને આશીર્વાદ આપવા આવ્યા છો, પ્રેમ આપવા આવ્યા છો, એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભારી છું. તમારો પ્રેમ હું મારા માથા પર ચડાવું છું અને હું હંમેશા, અમારી પાર્ટી હંમેશા સંવિધાનના રસ્તે, બાબા સાહેબે બતાવેલા રસ્તે ચાલવાવાળા અમે લોકો છીએ. અમારો પ્રયાસ સારો છે, અમારો ઈરાદો સારો છે. અમારા પ્રયત્નમાં કંઈક ખામી રહી ગઈ હોય તો મોટું મન રાખીને માફ કરજો. અમારા પ્રયત્નમાં ક્યાંક ખામી હોય તો ભલે હોય, પણ અમારા ઈરાદામાં એક પૈસાની ખામી ક્યારેય નહીં હોય. અમે ભારતના સંવિધાનને માથા ઉપર, હૃદય ઉપર રાખીને હાલવાવાળા લોકો છીએ. બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારીને ચાલવાવાળા લોકો છીએ. બહોળા સમાજને હારે લઈને હાલવાનું હોય તો ક્યાંક નાની મોટી ભૂલ થાય, ચૂક થાય, રહી જાય, ક્યાંક મર્યાદા આવી જાય તો એનું સમાજ મોટું મન રાખીને માફ કરજો. પણ આ રસ્તા ઉપર, બાબા સાહેબના રસ્તા ઉપર ચાલવાવાળા લોકોને તમારા આશીર્વાદ આપજો, એવી પ્રાર્થના સાથે હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભીમ. માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે, આગેવાનો બેઠા છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર આવી. દિલ્હીમાં સરકારી કચેરીઓમાં 2 ફોટા નાખવામાં આવ્યા હતા. એમાં એક બાબા સાહેબ આંબેડકરનો હતા અને એક ભગતસિંહનો હતો. આ કોઈને ખબર છે? નથી ખબર? ખબર છે મિત્રો? શું કામ? કારણ કે આમ આદમી પાર્ટી, માનનીય અરવિંદ કેજરીવાલજી, એક આમ આદમી પાર્ટીનો સૈનિક બાબા સાહેબના સિદ્ધાંતોથી પાર્ટીને આગળ વધારવા માંગે છે. ગરીબો, વંચિતો, શોષિતો માટે કંઈક કરવા માંગે છે. મિત્રો, ભાજપની સરકાર દિલ્હીમાં આવી, હમણાં શામ દામ દંડ ભેદ કર્યું. ભાજપે ત્યાંના પણ આગેવાનોને, દલિત આગેવાનોને, સામાજિક આગેવાનોને, શૈક્ષણિક આગેવાનોને કીધું કે ભાઈ તમે અમને મત આપો, અમે તમારી ઝૂંપડપટ્ટી નહીં તોડીએ. મિત્રો, ભાજપે દિલ્હીમાં આવીને 2 કામ પેલા કર્યા. શું ખબર છે? જે બાબા સાહેબ આંબેડકરનો ફોટો મૂકવામાં આવ્યો હતો તમામ સરકારી કચેરીઓમાં, પહેલું કામ ભાજપે ઈ કર્યું કે બાબા સાહેબનો ફોટો હટાવવાનું કામ કર્યું. મિત્રો, આ એને કરવા માટે સરકાર આપી હતી. આપણે દિલ્હીની જનતાએ એટલા માટે એને સરકાર આપી હતી. આવું કરવું જોઈએ આપણે? મિત્રો, તમે કહો, આવું કરવું જોઈએ? બાબા સાહેબ આંબેડકર એ માત્ર દલિત સમાજના નેતા નથી. દલિતો એમને ભગવાન માને છે, પણ સર્વ આજે ભારત જો કોઈ ઋણી હોય, ભારતનો એક નાગરિક ઋણી હોય, ભારતનો એક એસટી, એસસી, ઓબીસી થી માંડીને તમામ વર્ગના લોકો જો ઋણી હોય તો બાબા સાહેબના છે. શું કામ? એમણે બંધારણ આપ્યું ને, એટલે આ નરેન્દ્ર મોદી ચા વેચતા વેચતા પ્રધાનમંત્રી બની શક્યા છે. મિત્રો, આ વાત સાચી છે? બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું, ચૂંટણી લડવાના હક આપ્યા તમને ને મને. અને અત્યારે ભાજપના તમામ નેતાઓ જે સત્તા ઉપર બેઠા છે ને, એ બાબા સાહેબ આંબેડકરને દુઆ કરે છે. પણ આ તો ભાજપ છે. ભાજપનું કામ જ છે, બરોબર છે. પણ કોંગ્રેસને એક મત જશે ને તો ભાજપને જશે, ને ભાજપને મત જશે ને તો મેં કીધું એ બાબા સાહેબનું અપમાન થશે. આજે બુદ્ધમ શરણમ ગચ્છામિ, વિપશ્યના સાધના જેમણે બુદ્ધમ એટલે બોધિત્વ જેમણે પ્રાપ્ત કર્યું છે, શરણમ ગચ્છામિ. ધર્મ કરતાય સૌથી મોટી વાત છે ને એ બોધિત્વની છે. એટલા માટે આજે તમે જો 100 વારના પ્લોટ કોઈને મળી રહ્યા છે? મળે છે કોઈને? સાતડીની જમીનો હોય, પ્લોટો હોય, આપણા સમાજના આગેવાનોને એના હકના, અધિકારોના, એને ઇવન રાશન પણ પૂરતું મળતું નથી. એટલે મારી આપ સૌને વિનંતી છે મિત્રો, એક બની નેક બની અને આજે આપણે ભેગા થયા છીએ, નક્કી કરજો, ઝાડુને મત આપી અને મતદાન કરાવજો, એવી મારી વિનંતી છે. જય હિન્દ. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા એસએસટી અને એફએસટી ટુકડીઓની ચાંપતી નજર.
વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાનૂની રીતે મતદારોને પ્રભાવિત કરવા સહિતની પ્રવૃત્તિ અટકાવવા માટે 9 સ્ટેટિક સર્વેલન્સ ટીમ એસએસટી જેટલી ફ્લાય સ્ક્વોડ ટીમ એફએસટી ટીમ કાર્યરત છે, ત્યારે 36 કર્મચારીઓની બનેલી 9 સ્ટેટિક સર્વેલન્સની ટીમ અને 45 કર્મીઓની 9 ફ્લાઇટ સ્ક્વોડ ટીમ દ્વારા 87 વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વિધાનસભા હદ વિસ્તારમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર તૈનાત એસએસટી એટલે કે સ્થાયી દેખરેખની ટીમ ભેસાણના નવા ધારી ગુંદાડી, વિસાવદરના વેકરિયા અને જૂનાગઢના બિલખા ખાતે કાર્યરત છે. આ ટીમ સંવેદનશીલ વિસ્તાર એટલે કે કરસબાની આસપાસમાં આ ટુકડીઓની કામગીરી કરવામાં આવશે. મતદાન વિસ્તારમાં ગેરકાનૂની રીતે દારૂ, લાંચની વસ્તુઓ, માતબર રકમ તેમજ શસ્ત્ર અને દારૂગોળાની હેરાફેરી તેમજ અસામાજિક તત્વોની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ઉપરાંત મુખ્ય માર્ગ ઉપર પસાર થતા વાહનોની ચકાસણી પણ કરવામાં આવે છે, તેમજ તમામ પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે.